એક બાદ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના ઉરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા। ઘૂસણખોરીનો આ પ્રયાસ કરી રહેલા વધુ 2 આતંકીઓને ભારતીય સેના દ્વારા ઠાર કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે। ઘૂસણખોરી દરમિયાન સુરક્ષા દળોએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે 2 આતંકીઓને ઠાર કર્યા છે। સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ યથાવત જોવા મળે છે। બુધવારના દિવસે કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી। તે એન્કાઉન્ટરમાં પણ 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા। થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ ફરી એકવાર એલઓસી પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉરીના ગોહલાન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। જે બાદ આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। જવાબી કાર્યવાહીમાં સુરક્ષાકર્મીઓએ પણ ફાયરિંગ કરતા 2 આતંકીઓ ઠાર માર્યા હતા। ઉલ્લેખનીય છે કે હજુ સુધી આ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ યથાવત જોવા મળે છે। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં 9 જૂનના દિવસે આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો। જે બાદ બસ કાબુ બહાર જતા ઊંડી ખીણમાં પડી હતી। જે બાદ આતંકવાદીઓ ફરાર થયા હતા અને પહાડી વિસ્તારમાં છુપાયા હતા। આ કેસમાં પોલીસે આતંકવાદીના એક સહયોગીની ધરપકડ કરી હતી। ધરપકડ કરાયેલા આરોપીએ આતંકવાદીઓને ઘણી વખત આશ્રય આપ્યો હતો। તેમના માર્ગદર્શક તરીકે કામ કર્યું હતું। પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ